હેલો દોસ્તો, આમ તો કંઈ નથી. યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું એક સેન્સિટિવ ટૉપિક વિશે તમને માહિતી આપીશ, જેનું નામ છે જોબ. હું બી જોબ કરું જ છું. ઓકે, એવું નથી કે જોબ ખરાબ છે, પણ એક લૂપ છે જેની તમારે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. ઓકે, જોબ એક લૂપ છે. હું તમને એક્સપ્લેન કરી દઉં. તમે અત્યારે જે બી જોબ કરતા હશો, 50,000 પગાર, લાખ રૂપિયા પગાર હશે, 1.5 લાખ રૂપિયા પગાર હશે, પણ જ્યારે તમે ધીરે ધીરે આગળ વધશો ત્યારે તમારે ઘર લેવાની જરૂર પડશે. અત્યારે ઘરના પ્રાઇસ વધારે ચાલે, 50 લાખ 1 કરોડ ચાલે છે. ઓકે, નોર્મલ ફ્લેટની અંદર ગાડી લેવાની જરૂર પડશે, મેરેજ થશે, છોકરાઓ આવશે. 5 મિનિટ બેસીને વિચારજો કેટલો ખર્ચો થશે, કેલ્ક્યુલેશન કરજો. તમારો પગાર ભલે 50,000 લાખ રૂપિયા હશે, પણ તો બી પૂરું નહીં પડે. તો આ વન ટાઈપ ઓફ લૂપ છે, મેટ્રિક્સ છે. તમે સાંભળ્યું હશે, મેટ્રિક્સમાં ફસાઈ ગયા, લૂપમાં ફસાઈ ગયા. પણ જો તમારે એમાંથી બહાર નીકળવું હોય ને, તો પેસિવ ઇન્કમ જનરેટ કરવી પડશે, કંઈક સાઈડમાં ચાલુ કરવું પડશે. ભલે એમાંથી તમે 5,000 10,000 મળતા, પણ ધીરે ધીરે ઇન્ક્રીઝ થશે. ઓકે, તો એમાં એવું થશે કે તમે તમારી એક્ટિવ ઇન્કમ સાથે પેસિવ ઇન્કમ જનરેટ કરશો ને, તો ખૂબ જ હેલ્પફુલ થશે. અને ધીરે ધીરે જો સમય એમાં એક્સપર્ટાઇઝ હાસિલ કરશો ને, તો તમારી એક્ટિવ ઇન્કમ કરતાં પેસિવ ઇન્કમ વધી જશે. તો મારી એક જ સલાહ છે, કંઈ બી તમને જે બી નોલેજ હોય એના ઉપર ચાલુ કરો કામ, જો તમારે આગળ વધવું હોય. જો તમે એક વખત આ લૂપમાં ફસાયા ને, તો પાછા રિટર્ન નહીં નીકળી શકો. તો જે બી કરો ને એ વિચારીને કરો. ઓકે, જો તમને ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરી દો ને. કેટલા બધા વિડીયો આપણે બનાવ્યા, પણ સબસ્ક્રાઈબર 24 જ છે, 26 27 છે. તો આપણે 1,000 સબસ્ક્રાઈબર કરવાના છે. અને હું તમને નવા નવા બિઝનેસ આઈડિયા આપીશ, જેથી તમે આગળ વધી શકો. ઓકે.